નમસ્કાર. અત્યારે હાલ અમે અમદાવાદ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર નજીક છે. તમે જોઈ શકો છો કે ગઈકાલે જે વિમાન દુર્ઘટના થઈ તેને લઈને હાલ આ જે એમ્બ્યુલન્સ છે તેમાં જે મૃતકો છે તેમના સૌ અહીંયાથી લઈ જવામાં આવી રહ્યા છે. જે સૌની ઓળખ થાય સામે એમ્બ્યુલન્સની અંદર આપણે દૂરથી જ તમને બતાવવાનો પ્રયાસ કરીએ. જે પીળા કલરનું જે બેગ છે, પ્લાસ્ટિક બેગ છે, એની અંદર જે મૃતકો છે તેમના સૌ લઈ જવામાં આવી રહ્યા છે. અહીંયા આસપાસ ઘણા બધા અહીંયા લોકો છે, પોલીસ બંદોબસ્ત છે અને લોકો પોતાના પરિવારજનોની રાહ જોઈ રહ્યા છે. અહીંયાથી જેની ઓળખ થઈ રહી છે તે તમામ લોકોને અહીંયાથી લઈ જવામાં આવી રહ્યા છે. અત્યારે ઘટનાને લગભગ 24 કલાક હવે હાલ થઈ ગયા છે. અત્યારે તમે જોઈ શકો છો કે એક પછી એક કતારબદ્ધ એમ્બ્યુલન્સ અહીંયા આવી રહી છે. હજુ પણ ઘણા બધા પ્લેન અહીંયાથી પસાર થઈ રહ્યા હોય એનો અવાજ પણ આવી રહ્યો છે. તો આ ઘટનાના 24 કલાક બાદ જ્યારે ગઈકાલે રાત્રે જે પરિવારજનો હતા તેમના ડીએનએ સેમ્પલિંગ શરૂ થઈ ગયા હતા, પરિવારજનોએ ડીએનએ સેમ્પલ આપ્યા હતા. ત્યારબાદ જે સૌ છે જે તેની ઓળખ કર્યા બાદ અત્યારે હાલ પરિવારજનોને સોંપવામાં આવી રહી છે અને અત્યારે એક પછી એક અહીંયાથી સૌ એમ્બ્યુલન્સમાં અત્યારે હાલ એમ્બ્યુલન્સ એક પછી એક આવે છે અને તેની અંદર મૂકીને ત્યારબાદ જે પરિવારજનોને જે દેહ છે તે સોંપવામાં આવી રહ્યો છે. જે વિમાન હતું એની અંદર ફક્ત એક વ્યક્તિનું જ ખાલી જીવ બચ્યો છે, બાકી તમામ લોકો મૃત્યુ પામ્યા છે. પાયલટથી લઈને જે સ્ટાફ છે, એર ઇન્ડિયાનો જે સ્ટાફ હતો વિમાનમાં, તમામ લોકોના મોત થયા છે. તે સિવાય જ્યાં વિમાન ક્રેશ થયું તે એ સિવિલ હોસ્પિટલ, બીજે મેડિકલના જે વિદ્યાર્થીઓ હતા, જે ડૉક્ટર્સ હતા, તેમનું મેસ હતું, કેન્ટીન હતું, જેના પર જઈને પડ્યું. તે દરમિયાન આ જ લંચનો આ જ સમય હતો. તે દરમિયાન ક્રેશ થયું હતું ને ઘણા બધા લોકો તેમાં ઇન્જર પણ થયા હતા અને ઘણા બધા લોકોનું મોત પણ થયું છે. તો આ સિવિલ હોસ્પિટલનો જ આ એક ભાગ છે. હોસ્પિટલમાં અહીંયા જ અને વિમાન જ્યાં ક્રેશ થયું હતું એ પણ એરિયા અહીંયાથી ખૂબ જ નજીક છે. તમામ મીડિયા છે, આસપાસ પણ અહીંયા આસપાસ રહેણાંક જે હોય એ લોકો છે. સામે અંદર આપણે જોઈ શકીએ કે જે હોસ્પિટલ સ્ટાફ છે સતત એક પછી એક સૌ એમ્બ્યુલન્સની અંદર મૂકીને એમ્બ્યુલન્સ આગળ જઈ રહી છે. તો અત્યારે હાલ અમે આ તમને રિપોર્ટ આપી રહ્યા હતા અમદાવાદની સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર નજીકથી. તો આ જ રીતે સોમાન સાથે જોડાયેલા રહેજો. વધુ અપડેટ અમે તમને આપતા રહીશું. નમસ્કાર.